પરીક્ષાઓની સંભવિત તારીખો કરાઈ જાહેર। ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષે જાહેર કરી તારીખો। ગુજરાત મુલકી સેવા વર્ગ 1-2, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1-2 નો સમાવેશ। મદદનીશ વન સંરક્ષક તથા પરીક્ષિત વન અધિકારી વર્ગ 2 ની તારીખ કરાઈ જાહેર। હિસાબી અધિકારી વર્ગ 1-2 તેમજ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 ની તારીખ કરાઈ જાહેર। હવે જે મુખ્ય અમે જે સમય રાખ્યો છે તમને જણાવું તો ગુજરાત મુલકી સેવા વર્ગ 1-2 ની જે પરીક્ષા છે એની પ્રિલિમ અમે 20/4/25 લઈશું અને એની મેઇન્સ છે 20, 21, 27, 28 સપ્ટેમ્બર 2025 લેવાનું અત્યારે આયોજન કર્યું છે। આ સંભવિત તારીખો છે। એ વખતે ઉમેદવારોના સંજોગો દાખલા તરીકે અત્યારે આપણે શનિ રવિ ગોઠવી છે, પણ આપણને એવું લાગે કે નહીં આપણે સળંગ લેવાની જરૂર છે, તો એવા નાના મોટા ફેરફાર થઈ શકે। એટલે ઉમેદવારે અત્યારે એનાથી ચિંતિત થવાની જરૂર નથી, બરાબર છે, પણ અત્યારે સંભવિત તારીખો આપણે આપી છે એટલે જેથી કરીને ઉમેદવારો તૈયારી કરી શકે। એ જ રીતે મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની આપણે 6 જૂને એની પ્રિલિમ અને આપણે એની ડિસેમ્બર મહિનાની અંદર એની મેઇન પરીક્ષા આપણે ગોઠવી છે। એ જ દિવસે એટલે કે હિસાબી અધિકારી વર્ગ 1-2 ની પણ આ જ તારીખ એટલે 6 જૂને પ્રિલિમ અને 10 થી 17 ડિસેમ્બરે એની મેઇન્સ। કારણ કે આ બંને ઉમેદવારો એકની અંદર કોમર્સ બેકગ્રાઉન્ડ જોઈએ છે અને એકની અંદર સાયન્સ બેકગ્રાઉન્ડ જોઈએ છે, એટલે ઉમેદવારો રિપીટ થતા નથી, એટલે એ રીતે પરીક્ષા રાખી છે। રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા આ વખતે 22 ડિસેમ્બર હતી, જે આવતા વર્ષે પણ 21 ડિસેમ્બરે એની પ્રિલિમ રાખેલી છે અને એની મુખ્ય પરીક્ષાનો સમય 1 થી 10 જૂનની વચ્ચે રાખેલો છે। અને નાયબ સેક્શન ઓફિસર નાયબ મામલતદારની પરીક્ષા જે સપ્ટેમ્બરમાં લેવાશે, 7મી સપ્ટેમ્બરે એની પ્રિલિમ અને ફેબ્રુઆરી 26ની અંદર મેઇન પરીક્ષા રાખી છે। એટલે આ રીતે આયોજન કરેલું છે અને ઉમેદવારોને એને ઝડપથી જાણ કરવા માટે થઈને અમે આ કહ્યું છે ને એના પાછળનું જે બેકગ્રાઉન્ડ છે કે બધી પરીક્ષાઓ સમયાંતરે ઉમેદવારો આપી શકે, એનું મૂલ્યાંકન સમયસર થાય અને આપણે પરિણામ સમયસર બહાર પાડી શકીએ। એ ઉપરાંત ઉમેદવારોને મુશ્કેલી ના પડે અને એમના મુશ્કેલીના જવાબો મળી રહે એટલા માટે આપણે સોમવારથી એક હેલ્પલાઇન શરૂ કરી રહ્યા છીએ, જે આયોગ એક નંબર જાહેર કરીએ છીએ, જે આયોગના સમય દરમિયાન એટલે કે ચાલુ દિવસોએ એ ઓફિસ સમય દરમિયાન એ ચાલુ રહેશે। એ ઉપરાંત પરીક્ષાના દિવસે આપણે પરીક્ષા પૂર્વે પણ ઉમેદવારોને મુશ્કેલી ના પડે એ સમયે આપણે હેલ્પલાઇન ચાલી રાખીશું। એની વિગતવારની સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવશે અને એનો જે નંબર છે 079 જે ગાંધીનગરનો કોડ છે અને 232-58979 079-232-58979 આ નંબર છે।